પરસોત્તમ રૂપાલા ટિપ્પણી કરે તો એ વિવાદ બને, પણ રાહુલ ગાંધી રાજા રજવાડાઓની જમીન પર બોલે તો એ વિવાદ ન બને. ઉપરથી જ્યારે પાટણની સભામાં છેલ્લું વાક્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે બોલાય, એના પછી ભરતસિંહ સોલંકી એવું સ્ટેટમેન્ટ આપે કે એમને ભારત રત્ન મળવું જોઈએ, તો બહુ જ સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થાય કે છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર છે, એના પહેલા સુધી તો વર્ષો સુધી તમારી સરકાર રહી, તમે મંત્રી હતા, આટલો સુંદર સદવિચાર એ વખતે કેમ ન આવે? માનવતા, વિવેક, વિનય, વ્યવહાર, આ બધા ફેક્ટરો ભેગા થયા એટલે એક બહુ જ મોટો ગેપ અહીંયા જે ઊભો થયો છે. અને એ ગેપના કારણે આણંદ કોંગ્રેસ જીતશે એ તો નક્કી, પણ ગુજરાતમાં હાઈએસ્ટ મતે કોંગ્રેસને અમિતભાઈ ચાવડા જીતે. શંકરસિંહ વાઘેલા તમારા લીધે નહોતા ગયા? એ એટલા માટે કે શંકરસિંહ વાઘેલાને માનો કે સંપૂર્ણ હવાલો જોઈતો હતો. અર્જુનભાઈ મોઢવાડિયા છોડીને ગયા કે બાકીના નેતાઓ છોડીને ગયા, તોડતું તીર તમારા પર તો આવ્યું કે ભરતસિંહના કારણે નેતાઓ નારાજ થઈને જાય છે કે જમ્મુ કાશ્મીરમાં તો કે તમને મોકલ્યા, વિપક્ષમાં તો કે અમિતભાઈ ચાવડાને બનાવ્યા, તો દિગ્ગજ નેતાઓને સ્થાન નથી મળતું. હવે હું ક્યાં કોનો હરીફ, ક્યાં અર્જુનભાઈનો હરીફ કે ક્યાં સિદ્ધાર્થ XYZ નો. ઈશ્વરસિંહ ચાવડા લડે છે, જીતે છે. એક બેઠક તો કે ભરતસિંહ સોલંકીનું વર્ચસ્વ છે, એનું તમે સાંસદ બનો છો. વચ્ચેના સમયમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બને છે. તો એક સમાજના લોકોને, એટલે પર્ટિક્યુલરલી હું એને થોડું હજુ વધારે સિમ્પ્લિફાઈડ અને ડિકોડ કરી રહી છું કે પાટીદાર સમાજનું દરેક જગ્યાએ વર્ચસ્વ અને પ્રતિનિધિત્વ આણંદમાં છે એવું કહી રહ્યા છો તમે. તો પાટીદારોને જ્યારે પ્રતિનિધિત્વ એ મળે છે તો એ સામાજિક અસમાનતા છે, પણ એક જ પરિવાર સતત શાસન કરે છે તો એ શું છે? કે જે પાર્ટી સત્તા પર છે એણે સંયમ જાળવવો જોઈએ, બોલવા ચાલવા વાણી વિવેકમાં એ ચૂકી ગયા છે, અને વ્યક્તિનું મહત્વને બદલે સમાજનું મહત્વ હોવું જોઈએ એ વાતને પણ માનો કે ભૂલી જતા હોય તો સ્વાભાવિક રીતે સમાજ તો એવું જ ઈચ્છે ને કે અમે એકત્રિત રહીએ, સંગઠિત રહીએ અને અમારું માન સન્માન જળવાય. આ 10 વર્ષનો જે ગાળો ગયો એ પછી પ્રજાએ જોયું કે આપેલા વચનોમાંથી રામ રાજ્યની વાત કરનારા લોકો રામના નામે એમ કહેવાય કે રઘુકુળ રીત સદાચરી જાય, પ્રાણ જાય પર વચન ન જાય, એમાંનું એક પણ વચન પાળ્યું નહીં. શું વર્ષ 2024 ગુજરાતની રાજનીતિ અને ભારતની રાજનીતિમાં કશું બદલાવ લાવી રહ્યું છે? આ પ્રશ્નનો જવાબ અને એની અપેક્ષા, એનો ઇંતજાર જેટલો સત્તાને છે એનાથી વધારે વિપક્ષને છે, કેમ કે ફરી એકવાર ઘણી બધી ચૂંટણીઓની જેમ કોંગ્રેસ પક્ષ માટે અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે. આ અસ્તિત્વ ખાલી ગુજરાત કોંગ્રેસ પૂરતું સીમિત નથી, પણ અહીંયાથી જે પણ થવાનું છે આખા દેશમાં એનું શું પ્રતિબિંબ પડે છે અને દેશની રાજનીતિમાં એની શું અસર થાય છે એના પર પણ ઘણો બધો મદાર રહેલો છે. ઘણા બધા પાસાને, ક્ષત્રિય આંદોલનને, વર્તમાન રાજકીય પરિસ્થિતિને, 26 બેઠકોમાં કોંગ્રેસની શું અપેક્ષા છે એ બધું જ સમજવા માટે આપણી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી, પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી છે. ભરતસિંહજી, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. થેન્ક યુ, આભાર. શરૂઆત તો હું આણંદમાં બેઠી છું, હું બોરસદમાં એમના ઘરે બેઠી છું, અને એટલી જ શરૂઆત આ લોકસભા ક્ષેત્રથી કરવી છે કે આણંદ બેઠક જો ફેવરેબલ એટલા માટે છે કેમ કે ત્યાં 9 લાખથી વધારે ક્ષત્રિય મતદારો છે, મુસ્લિમ મતદારોની સંખ્યા ખાસી બધી છે. સમજવું એ છે કે આ આંકડો તો 2014માં પણ હતો જ્યારે ભરતસિંહ લડ્યા અને ખાસા ઓછા માર્જિનથી, પરંતુ ચૂંટણી હાર્યા. 2019માં એ માર્જિન વધ્યું અને ચૂંટણી હરાઈ. 2024માં કેમ અપેક્ષા છે આણંદ પર? આ એટલા માટે છે કે 2004માં મને અહીંયાથી ચૂંટીને મોકલ્યો લોકોએ લોકસભામાં. કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર રચાઈ, ડૉક્ટર મનમોહનસિંહજી વડાપ્રધાન બન્યા, અને એ યુપીએ સરકારે આ દેશમાં અનેકવિધ લોકો ઉપયોગી કામ કર્યા, પ્રજા ઉપયોગી કામ કર્યા, અને આના પરિપાક રૂપે ફરી 2009ની ચૂંટણી થઈ ત્યારે ફરીથી કોંગ્રેસને દેશની જનતાએ ફરીથી ચૂંટીને મોકલ્યો. મારા જેવાને પણ અહીંયાથી કોંગ્રેસમાં હાઈએસ્ટ વોટથી જીતાડીને મોકલ્યો, અને જીત્યા પછી મને કેન્દ્ર સરકારમાં સોનિયાજી અને ડૉક્ટર મનમોહનસિંહજીએ પહેલાં પાવર મિનિસ્ટર, પછી રેલવે મિનિસ્ટર, પછી ડ્રિંકિંગ વોટર સેનિટેશનનો ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ આપ્યો અને એ સમય આપ્યો. સ્વાભાવિક જ રીતે લોકોની અપેક્ષાઓ પાર પાડવાનું કામ
ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ચૂંટાયેલી સરકારનું હોય. આ ગાળા દરમિયાન ખૂબ સારા કામ થયા, પણ જ્યારે નરસિંહ રાવ જેવા એક ચાણક્ય જેવા વડાપ્રધાનને પૂછવામાં આવ્યું કે તમારી સરકારોએ ઘણા સારા કામ કર્યા હોવા છતાં તમારી સરકારને હાર કેમ પામવી પડી અથવા મત કેમ ઓછા મળ્યા, ત્યારે એમણે બહુ સરસ જવાબ આપ્યો હતો કે લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ. તમે ગમે એટલા સારા કામ કરતા જાઓ ત્યારે પ્રજાની અપેક્ષા તમારા કરેલા કામ કરતાં અપેક્ષાઓ ખૂબ મોટી અને ઊંચી હોય છે. એટલે 2014માં બે રીતે ભારતીય જનતા પાર્ટી જીતી. એક તો એણે આક્ષેપોનો મારો બાબા રામદેવથી શરૂ કરીને આપણે જોઈએ કે બધાએ શરૂ કર્યો 2G 3G અને કોલ ભ્રષ્ટાચારના આક્ષેપો અને બધા કર્યા, અને એની સાથે સાથે એમણે આ 2014માં અનેક વચનો દેશની પ્રજાને આપ્યા. એનાથી પણ વાકેફ છું, જેના માટે કંઈક જરૂર પડે તો આગળ વાત કરીશું. એટલે એના કારણે બે ડિફરન્સ. પોલિટિક્સ ઇઝ અ ગેમ ઓફ ડિફરન્સ. કોને વધારે મત મળે છે, કોને ઓછા મળે છે. ફિક્સ વોટથી હાર જીત થતી નથી. કમ્પેરેટિવ વોર છે, આ રિલેટિવ વોર છે. એમાં ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ, અને ખાસ કરીને ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી કે 2014માં ગુજરાતની પ્રજાને જે પ્રકારે પ્રચાર પ્રસાર કરીને કહેવામાં આવ્યું કે આપણો ગુજરાતી આ દેશનો વડોપ્રધાન બને છે, તો સ્વાભાવિક એ ગુજરાતી તરીકેનું ગૌરવ લોકોને હોય, અને એના ભાગરૂપે ગુજરાતમાં 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી અને વડાપ્રધાન બન્યા. 5 વર્ષમાં એમણે શું કામ કર્યું એ પણ પ્રજા જાણતી હોવા છતાં આ દેશની પ્રજા બહુ ધીરજવાળી છે. એટલે એણે ફરી તક આપી કે ચલો 5 વર્ષમાં કંઈ નથી કરી શક્યા તો ફરીના 5 વર્ષમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કંઈક વધારે સારું કરી બતાવશે. એટલે 2019માં પણ એમને ચૂંટીને મોકલ્યા. આ 10 વર્ષનો જે ગાળો ગયો એ પછી પ્રજાએ જોયું કે આપેલા વચનોમાંથી રામ રાજ્યની વાત કરનારા લોકો, રામના નામે એમ કહેવાય કે રઘુકુળ રીત સદાચરી જાય, પ્રાણ જાય પર વચન ન જાય, એમાંનું એક પણ વચન પાળ્યું નહીં. ઉલટાનું લોકોની દુર્દશા વધારે ખરાબ થતી ગઈ. મોંઘવારીએ માજા મૂકી, બેરોજગારીએ માજા મૂકી, ખેડૂત પરેશાન થયો, સરકારી નોકરો, ખાનગી ક્ષેત્રે કામ કરનારા લોકો, કામદારો, નાના મોટા વેપારીઓ જે GSTથી પરેશાન થયા, વેપાર ઉદ્યોગ ધંધા એ ખતમ થઈ ગયા, અને મેડ ઇન ઇન્ડિયાની ને બધી જે વાતો બધી કરી એ બધી ખોટી પુરવાર થઈ. અને એની સાથે જતાં જોયું કે સરકાર જે સ્વતંત્રતા આપે અને એમ કહેવાય કે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, નીચે સુધી સત્તા જાય, તાલુકા પંચાયત કે નગરપાલિકા હોય એ પોતાનો વહીવટ કરી શકે, અને એના દ્વારા લોકો રાજી રહે કે અમે પોતે અમારા કામ કરાવ્યા છે. એને બદલે આપખુદ અને સેન્ટ્રલાઇઝ ગવર્મેન્ટ અહીંયા આવી. મને એમ કહો કે ગુજરાત હોય કે દેશમાં ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો કયો ધારાસભ્ય કે કયો સંસદ સભ્ય પોતાની પાર્ટીમાં પણ પોતાના વિચારો વ્યક્ત કરી શકે, અથવા તો એસેમ્બલી એટલે કે વિધાનસભા અથવા પાર્લામેન્ટમાં પોતાના વિચારો, તે પ્રજા માટેના, પોતાના માટેના નહીં, એ પણ વ્યક્ત કરવાનો અધિકાર એ આપખુદ ગવર્મેન્ટમાં ધીમે ધીમે ઘટતો ગયો. અને આ બધા કારણો પછી જે ભ્રષ્ટાચારની વાતો કોંગ્રેસ પર એમણે કરી હતી, એક પણ કેસ પુરવાર નહીં કરી શકેલા. એટલે લોકો હવે સરખામણી કરવા માંડ્યા કે ભાઈ 2004થી 2014 સુધીની કોંગ્રેસની સરકાર કેવી હતી અને 2014થી 24ની ભારતીય જનતા પાર્ટીની સરકાર કેવી છે, એણે કેવા કામ કર્યા છે, એના ઉમેદવાર કેવા છે, એની પાર્ટીનું શું કામ છે. આ બધાનો જે ભેદભાવ થતો ગયો, અને ખાસ કરીને આપે જ્યારે પૂછ્યું કે આણંદને લાગે વળગે છે ત્યાં સુધી સત્તાનું કેન્દ્રીકરણ તો અનેક જગ્યાએ થયું હશે, પરંતુ એમ કહેવાય કે સામાજિક વ્યવસ્થાના ભાગ, સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર સાથે આવેલી સરકાર, સૌનો સાથ લીધો પણ વિકાસ કોનો? ફક્ત બે રીતે.
એક બાજુ દેશમાં મૂડીપતિઓનો અદાણી અંબાણી અને બીજા જે થોડા ઘણા એમના મળતિયા મિત્રો હોય એ, અને અહીંયા પણ તમે આણંદ જિલ્લામાં જોયું હોય તો ફક્ત એક જ સમાજ તમામ હોદ્દાઓ પર હોય, ચાહે પાર્લામેન્ટ હોય તો એ, વિધાનસભાઓ હોય તો એ, જિલ્લા પંચાયત હોય તો એ, તાલુકા પંચાયત હોય તો એ, અમૂલ ડેરી હોય તો એ, ખેડા જિલ્લા બેંક હોય તો એ, સહકારી સંસ્થા હોય તો એ, બાકીનું બધું, અને કામકાજ કોન્ટ્રાક્ટ પદ્ધતિ. એટલે એવું લાગ્યું કે આવું તો કદાચ અંગ્રેજોના શાસનમાં પણ આવું આપખુદ શાસન નહોતું, અને એને બદલે આ જે પરિસ્થિતિ છે એટલે લોકોમાં એક પ્રકારનું રિએક્શન આવ્યું, ઉકળાટ આવ્યો કે આવું ના હોઈ શકે. અને જરૂરી નહીં કે આ પાર્ટી કે પેલી પાર્ટી, એમની પોતાની પાર્ટીના લોકોને પણ લાગ્યું કે આ તો બહુ જ આપખુદશાહી છે. એટલે સમગ્ર આણંદ વિસ્તારના લોકોમાં સામાજિક અસમાનતા જે ફેલાઈ એનો ઉદ્વેગ, આવેશ, રોષ વધતો ગયો, અને સરકારની નિર્બળતા અને સરકારની પ્રજા વિરોધી નીતિઓ એ બધાના અને અનેક કારણો બધા ભેગા થઈ ગયા. એટલે નેગેટિવિટી વધી, અને એના કારણે અને એના પ્રમાણમાં કોંગ્રેસનો જે રૂલ રહ્યો કે મારા દાદા માનો કે પૂજ્ય ઈશ્વરભાઈ અહીંયા માનો કે તાલુકા પંચાયતના પ્રમુખથી જિલ્લા પંચાયત સંસદ સભ્ય રહ્યા અનેક વાર, મારા પિતા ચૂંટાયા, પછી મારા જેવાને તક મળી, આશીર્વાદ મળ્યા, એ મારો સ્પેલ, અને પછી અમિતભાઈ ચૂંટાઈને આવ્યા માનો કે 5 વાર વિધાનસભામાં. એ બધું જોયું તો એક હ્યુમન રિલેશનની દ્રષ્ટિએ પણ માનવતા, વિવેક, વિનય, વ્યવહાર, આ બધા ફેક્ટરો ભેગા થયા એટલે એક બહુ જ મોટો ગેપ અહીંયા જે ઊભો થયો છે. અને એ ગેપના કારણે આણંદ કોંગ્રેસ જીતશે એ તો નક્કી, પણ ગુજરાતમાં હાઈએસ્ટ મતે કોંગ્રેસને અમિતભાઈ ચાવડા જીતવાના છે. તમે આ સામાજિક અસમાનતાવાળી વાત કરી એટલે મને એમાંથી થોડા ઐતિહાસિક તથ્યો પરથી એ યાદ આવ્યું કે આણંદ પર પહેલા સાંસદ મણિબેન પટેલ હતા, અને એના પછીનો ઇતિહાસ એટલે વચ્ચે સ્વતંત્રતા પક્ષમાં ગયા અને પછી એ પાછા કોંગ્રેસમાંથી લડ્યા, જીત્યા. ઈશ્વરસિંહ ચાવડા લડે છે, જીતે છે. એક બેઠક તો કે ભરતસિંહ સોલંકીનું વર્ચસ્વ છે, એનું તમે સાંસદ બનો છો. વચ્ચેના સમયમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બને છે. તો એક સમાજના લોકોને, એટલે પર્ટિક્યુલરલી હું એને થોડું હજુ વધારે સિમ્પ્લિફાઈડ અને ડિકોડ કરી રહી છું કે પાટીદાર સમાજનું દરેક જગ્યાએ વર્ચસ્વ અને પ્રતિનિધિત્વ આણંદમાં છે એવું કહી રહ્યા છો તમે. તો પાટીદારોને જ્યારે પ્રતિનિધિત્વ એ મળે છે તો એ સામાજિક અસમાનતા છે, પણ એક જ પરિવાર સતત શાસન કરે છે તો એ શું છે? મારે તમે બહુ સરસ વાત કરી, મને ખૂબ આનંદ થયો. એટલા માટે કહું છું કે સરદાર વલ્લભભાઈ પટેલ, આ દેશના ઇતિહાસને આપણે સમજીએ. જે ભારતીય જનતા પાર્ટી, જે મોહન ભાગવત, જે RSS બંધારણને દરિયામાં ફેંકી દેવાનું કહે છે, માનો કે બ્રાહ્મણવાદી મનુવાદી વ્યવસ્થાવાળા લોકો કહે છે, ત્યારે આપણે એમ વિચાર કરીએ કે આ બંધારણ આપ્યું કોણે? તો કે બનાવ્યું બાબા સાહેબ આંબેડકરે. આપનાર કોણ હતું? તો ગાંધી, નહેરુ, સરદાર, એક વણિક, એક બ્રાહ્મણ અને એક પટેલ. સવર્ણોએ અનામત વ્યવસ્થા આપી. કહેવાનો મતલબ માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી, ભરત સોલંકી MP, પણ આ આણંદમાં તમે કોઈ પણને પૂછશો તો સૌથી વધારે પાસપોર્ટ પાટીદાર સમાજના 10,000 કરતાં પણ વધારે ભરત સોલંકી અપાવ્યા છે. એટલે કે કયા વર્ણમાં જન્મ્યા છીએ અને કયા વર્ણનું કામ કરીએ છીએ, વાત યોગ્યતાની કયા આધાર પર છે. ભલે પાટીદાર સરદાર વલ્લભભાઈને અમે પૂજીએ છીએ, કારણ કે એણે ન્યાય, વ્યવસ્થા, ગોઠવણી, મારા દાદાને પણ આગળ લાવવાવાળા સરદાર વલ્લભભાઈ પટેલ. મારા દાદા જ્યારે આઝાદીની લડાઈમાં જેલમાંથી છૂટ્યા પછી સરદાર સાહેબને મળ્યા અને એમને પૂછ્યું કે હવે હું શું કામ કરું. ઈશ્વરસિંહ ચાવડા નાનાને. એટલે એમણે કહ્યું કે તમે શિક્ષણનું કામ શરૂ કરો અને તમે નશાબંધીનું કામ શરૂ કરો. એટલે અમારી સત્યાગ્રહ છાવણી એ એમને આપી, અને મહિને 15 રૂપિયાનો ખર્ચ આપીને એ કામ સરદાર વલ્લભભાઈ પટેલે આ વિસ્તારમાં ઈશ્વરભાઈ ચાવડા પાસે શરૂ કરાવડાવ્યું. મારું કહેવાનું એ જ છે કે અમે માનો કે ક્ષત્રિય છે, પણ અમારું કામ સમાજના સૌ લોકોને સાથે લઈને ચાલવાનું છે. એમાં અમે ઇમ્બેલેન્સ કરીએ તો વસ્તીના ધોરણે કદાચ મત વધારે મળ્યા હોય, એક કારણ હોઈ શકે, એ જુદી વાત છે. પણ જ્યારે એમ લાગે કે પાટીદાર ચૂંટાઈને કહું છું સરદાર વલ્લભભાઈ પટેલ છું, બાબુભાઈ જસભાઈ પટેલનો એક એવો દાખલો આપને બહુ નવાઈ લાગશે. અમૂલ ડેરીની ચૂંટણી થઈ
અમૂલ ડોરીની ચૂંટણીમાં એક વખતે સંસ્થા કોંગ્રેસ અને શાસક કોંગ્રેસ બે પાર્ટી હતી. શાસક કોંગ્રેસ જીતી ગઈ, એટલે મારા દાદા અને એમની ટીમ જીતી ગઈ. ધરમસિંહભાઈ દેસાઈ જે MP હતા નડિયાદના, એ પણ ચૂંટાયા. ચેરમેન બનાવવાની વાત આવી, એટલે ચેરમેન બનાવવાની વાતમાં બધા ધરમસિંહ દેસાઈ કે મારે બનવું છે ચેરમેન. એટલે મારા દાદાએ એમને ના પાડી કે તમે ઉદ્યોગપતિ છો, કાલે તમે આ સહકારી સંસ્થામાં કાંઈક વેપાર ઉદ્યોગ લાવો, એટલા માટે હું તમારા માટે સંમત નથી. એટલે બધાએ દાદાને કીધું તમે બનો ચેરમેન. એમણે કીધું હું ભણેલો નથી, ઇંગ્લિશ આવડતું નથી, ડેનમાર્ક, સ્વીડન, ઓસ્ટ્રેલિયા જે બધા ડેલિગેશન આવશે એની સાથે હું વ્યવહાર નહીં કરી શકું. એટલે એમણે રતુભાઈ અદાણી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા, એમની પાસે જઈને પરવાનગી લીધી અને પરવાનગી લઈને જે પક્ષ હાર્યો હતો સંસ્થા કોંગ્રેસ, એના વડા બાબુભાઈ જસભાઈ પટેલ, એમને અમૂલ ડેરીના ચેરમેન બનાવ્યા. સવાલ મૂલ્યો આધારિત રાજકારણનો છે. અમારો પાટીદાર સમાજ સાથે કોઈ વિરોધનો કોઈ વાંધો જ નથી. સવાલ તમે સૌને સાથે રાખીને ચાલો, એ વાતનો રોષ અમને વ્યક્તિગત થવાને કરતાં સામાન્ય પ્રજામાં આ વાત એ પ્રકારની થઈ ગઈ છે, એ લાગણી થઈ ગઈ છે, જે પરસેપ્શન ઊભું થયું છે. કદાચ ગોઠવણીને એવી વ્યવસ્થા કરી હોત તો કદાચ આ ન પણ થયું હોત. અને જોડે જોડે આપ જાણો છો એમ કે પુરુષોત્તમભાઈ રૂપાલાના કારણે પણ સમગ્ર ગુજરાત એકલામાં નહીં, રાજસ્થાનમાં, તમે ઉત્તર પ્રદેશમાં જુઓ, તમે હું જમ્મુ કાશ્મીર હતો ત્યાં પણ માનો કે રાજપૂતો અને બધા ત્યાં પણ પરિસ્થિતિએ એમણે કીધું કે ભાજપને મત નહીં, આ પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે કહેવાનો મતલબ એ છે કે જે પાર્ટી સત્તા પર છે એણે સંયમ જાળવવો જોઈએ, બોલવા ચાલવા વાણી વિવેકમાં એ ચૂકી ગયા છે અને વ્યક્તિનું મહત્ત્વને બદલે સમાજનું મહત્ત્વ હોવું જોઈએ એ વાતને પણ માનો કે ભૂલી જતા હોય તો સ્વાભાવિક રીતે સમાજ તો એવું જ ઈચ્છે ને કે અમે એકત્રિત રહીએ, સંગઠિત રહીએ અને અમારું માન સન્માન જળવાય. પરસોત્તમ રૂપાલા ટિપ્પણી કરે તો એ વિવાદ બને, પણ રાહુલ ગાંધી રાજા રજવાડાઓની જમીન પર બોલે તો એ વિવાદ ન બને. ઉપરથી જ્યારે પાટણની સભામાં છેલ્લું વાક્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે બોલાય, એના પછી ભરતસિંહ સોલંકી એવું સ્ટેટમેન્ટ આપે કે એમને ભારત રત્ન મળવું જોઈએ, તો બહુ જ સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થાય કે છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર છે, એના પહેલાં સુધી તો વર્ષો સુધી તમારી સરકાર રહી, તમે મંત્રી હતા, આટલો સુંદર સદવિચાર એ વખતે કેમ ન આવ્યો? આપણે બહુ સરસ વાત કરી, દેરાએ દુરસ્તાએ એમ પણ કહી શકાય. નંબર 1. અને બીજી મહત્ત્વની વાત કે જ્યારે એક વિચાર આવે છે કે જે પ્રકારના ભારત રત્ન અપાયા હમણાં છેલ્લા વખતમાં, બાબા સાહેબ આંબેડકરની વાત હોય, રાજીવ ગાંધીની વાત હોય કે જે મહાન વિભૂતિઓની, એમાં ચૌધરી ચરણસિંહ, આપણે બધાને માટે એમાં સંમત હોઈએ, પણ અને ક્ષત્રિય છે એટલા માટે જ નહીં ભાવનગરના રાજા, પણ તમે ભાવનગરના રાજા તરીકેનો એમના વહીવટનો તમે અભ્યાસ કરશો તો પણ તમને એમ લાગે કે શિક્ષણથી લઈને શરૂ કરીને એક લોકશાહી અને પદ્ધતિને વરેલું વ્યક્તિત્વ, અને જ્યારે દેશ પરિવર્તન લેતો હોય અને દેશ એક રાજ્ય વ્યવસ્થા અને અંગ્રેજોના શાસનથી મુક્તિ મેળવ્યા પછી એમાં પહેલ કરનારી વ્યક્તિ હોય, તે એવા વ્યક્તિ, માનો કે મોડું આવ્યો વિચાર એ તમારે મને વહેલો આવવો જોઈતો હતો અને વહેલો મારે આ વિચાર કરવો જોઈતો, એના માટે મને ક્ષમા કરશો, પણ મારો કહેવાનો મતલબ એ છે કે આજે યાદ કરવાનો વારો એટલા માટે આવ્યો કે આપણે એમને એટલા માટે યાદ કરીએ છીએ કે એમના સત્કર્મોને લીધે, એમના એવા વિચારોને લીધે, અને એ અગત્યતાના છે. એ એકલા ક્ષત્રિય છે એક કારણ નથી. એમને જે કહેતા મારી પ્રજાનું કલ્યાણ થજો, એ એમનું સૂત્ર હતું ભાવનગર મહારાજાનું. વાત સાચી છે. આણંદ લોકસભા આંકડા, જાતિગત સમીકરણો એ બધાની દ્રષ્ટિએ ખાસી ફેવરેબલ લાગી રહી છે કોંગ્રેસ પક્ષને, પણ એવી બાકીની પણ ઘણી બધી લોકસભાઓ છે, જેમ કે પાટણમાં તમે આંકડા જુઓ તો એવું લાગે કે થોડુંક જ ખેંચવાનું છે વિધાનસભા ભેગું કરીએ તો. બનાસકાંઠામાં બેને માહોલ બનાવ્યો છે, વલસાડમાં આનંદ પટેલ ફાઇટ આપી રહ્યા છે, ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો ભરૂચમાં લડાઈ છે, જામનગરમાં આ સ્થિતિ છે, સુરેન્દ્રનગરમાં તળપદાનું અને ક્ષત્રિયનું કોમ્બિનેશન થાય તો એ બેઠક બહુ સરસ છે. તો આંકડાઓમાં અને આમ અમે સ્ટુડિયોમાં પેલો નકશો ખોલીને જોઈએ તો એવું લાગે કે નહીં ને તો આ કોંગ્રેસની આવી જોઈએ, આ આવી જોઈએ, એમ બહુ લાંબી યાદી બની જાય છે. ગ્રાઉન્ડ પર કેમ ગાયબ થઈ જાય છે? તમે લખી રાખજો, 2004 કરતાં 2024નો માહોલ જુદો છે, કોંગ્રેસ માટે વધારે સારો છે. ગયે વખતે જીત્યા હતા એને બદલે
આ વખતે 2024માં કોંગ્રેસ 16 બેઠકો ગુજરાતમાંથી જીતશે. 16 બેઠક જીતશે. 16. ફરી ત્રીજી વાર પૂછો તો ફરી હું કહું છું કે 16 બેઠકો જીતશે અને એવા ચમત્કારિક પરિણામો આવશે. ને એનું જે કારણ જે હું કહું છું કે એકલું સામાજિક સમીકરણ નથી જોતો હું કે અહીંયા આણંદમાં ક્ષત્રિયની વસ્તી છે વધારે માટે મત મળી જશે, અથવા તો જે વિવાદ થયો છે એના કારણે મળી જશે, અથવા પુરુષોત્તમ રૂપાલાના કારણે, એ બધા ફેક્ટર તો છે જ, પરંતુ જે પ્રકારનું રાજ્ય વહીવટ, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને જે પ્રકારે આ દેશનું અર્થતંત્ર, દેશની સંપત્તિઓ વેચીને ક્ષુલ્લક લોકોના હાથમાં ગઈ છે, આ વાત નીચે સુધી પરકોલેટ નહોતી થઈ. એ આજે કોમન માણસ પણ વિચારતો થયો. ઇલેક્ટ્રોનિક બોન્ડની વાત સામાન્ય માણસને ખબર ન પડે, પણ આજે બોરસદ, આણંદ, પેટલાદ જેવા માનો કે તાલુકા ક્ષેત્રના વિસ્તારમાં પણ એ ફેલાય છે અને એમાં સ્પષ્ટપણે દેખાય છે કે આ ખોટું છે, આ ભ્રષ્ટાચારી છે અને એટલા માટે લોકમાનસ બદલાઈ ગયું છે. અને જેને સાયલન્ટ મેજોરિટી કહીએ, એ સાયલન્ટ મેજોરિટી વર્ક કરી રહી છે. આજે તારીખ 30મી થઈ, આજે માનો કે એમ લાગે કે તમને કે કોંગ્રેસ 2 કે 3 બેઠકો જીતે, અને હું 16ની વાત કરી રહ્યો છું. અને 5મી તારીખ પછી જ્યારે 7મી મતદાન થશે ત્યારે નીચેથી ભાજપના મૂળિયા ઉખડી જશે. સવાલ થોડીક શહેરોની જે બેઠકો છે જેની વ્યવસ્થા થોડી જુદી છે એના કારણે કદાચ એમને એ બેઠકો મળશે, પણ નહીં તો મોટાભાગની પૈસા પણ ઓછા છે, રિસોર્સિસ પણ કોંગ્રેસ પાસે ઓછા છે, એનું સંગઠન પણ બધી જગ્યાએ એટલું જોરદાર નથી જેટલું કમ્પેરેટિવલી બીજેપીનું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર બહાર નીકળવા તૈયાર નથી, એનો અવાજ બહાર નથી આવતો, એના મનમાં એવું નથી થતું ઉમળકો કે થાય કે 400 પારની વાત હમણાં 2 મહિના પહેલાં વાત કરતા હોય કે અમે 26 જીતીશું અને 5 લાખ વોટે જીતીશું. એને 5 લાખ વાતની તો દૂર, પણ ટોટલ સંખ્યા લખી રાખજો, 180 પણ ભારતીય જનતા પાર્ટી પાર નહીં કરી શકે. ગુજરાતમાં જો ગુજરાત કોંગ્રેસને 26માંથી એક પણ બેઠક નથી મળતી, એટલે આમ તો એક તો પતી ગઈ એટલે 25 રહી, એમાંથી 2 ગઠબંધન લડી રહ્યું છે. તો જે લડી રહ્યા છો એમાંથી એક પણ ન મળે તો શું સમજવાનું કે આ મુદ્દાઓની અસર નથી ગુજરાતની જનતામાં? આ મુદ્દાઓની પહેલાં તો આ માનવાને કારણ જ નથી. નહીં, એટલે જો અને તોની વચ્ચે હાઇપોથેટિકલ એટલે જો તમારું અને તો મારું, કે હું 16 કહું છું ને તમે 0 કહો છો કે માનો કે તમે આણંદને માનો કે સ્વીકારીને ચાલો છો કે જીતીશું એ, અને હું કહું છું કે ગુજરાતમાં હાઈએસ્ટ વોટે જીતશે. બેનો પણ ફરક છે, જીતવું અને જંગી બહુમતીથી જીતવું. બાજુની જ બેઠક છે ખેડા, કાળુસિંહ એક સામાન્ય માનો કે ધારાસભ્ય બી ચૂંટાયા, અને ધારાસભ્ય ચૂંટાયા પછી અત્યારે લોકસભા, દેવુસિંહ એની સામે રૂપાળો, યંગ દેખાતો, સારું ભાષણ કરી શકે, કેન્દ્રીય મંત્રી, છતાં એમને ફાંફા પડી રહ્યા છે. ઋત્વિક મકવાણાનો નંબર 3 આવ્યો વિધાનસભાની ચૂંટણીમાં, છતાં એ સંસદ સભ્ય થવાના છે. મારી વાત યાદ રાખજો. અચ્છા, મારું એ કેવું છે, અને આ બધી હું જેમ ગણાવું છું, મારું કહેવાનું અને મારી જે સમજ એ છે કે આ કંઈક કોંગ્રેસના કાર્યકરો એકલાની મહેનતથી નથી. આ ગુજરાતની અને દેશની પ્રજા એક દિશા નક્કી કરી રહી છે જે દેખાતો નથી. પણ તમે એનું માનો કે તમે પણ માનો કે ઘણે ફર્યા છો, ઘણા બધા લોકોને મળ્યા છો, અમારા જેવા માનો કે પ્રચાર પ્રસારમાં થોડાને મળતા કે આગળ, પણ કોમન પરસેપ્શન ઓફ ધ પીપલ, જે સાયલન્ટ મેજોરિટી છે, એ એવી છે કે કોઈને ખબર નહીં પડવા દે અને નીચેથી તળિયા સાફ થઈ જશે. જે ભૂતકાળનો અનુભવ ભારતીય જનતા પાર્ટીને થયેલો પણ છે. માનો કે 1984નો દાખલો લઈ લો, 1980નો દાખલો લઈ લો, અને 2004માં મને યાદ છે કે હું ધારાસભ્ય હતો. મેં જ્યારે લોકસભા લડવાનો વિચાર કર્યો, અહેમદભાઈ અમારા નેતા તરીકે મને કે ભરત તું હારી જઈશ, આ મોદી એમ કહે છે કે 3 બચ્ચાને દિલ્હી નહીં જવા દઉં, તું તારું રાજકારણ પતી જશે, એના કરતાં તું ઉપનેતા છે, અમરસિંહભાઈની તબિયત સારી નથી, તને થોડા વખતમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા થવાની તક મળશે. હું તો લડ્યો, પણ બીજા 7 ઉમેદવારો મેં તૈયાર કર્યા. વિક્રમ માડમ, વીરજી ઠુમરથી શરૂ કરીને તુષાર ચૌધરી, મુકેશ ગઢવી,
મેં તો ચંદ્રિકાબેન ચુડાસમાને, સિદ્ધાર્થ પટેલને પણ કહ્યું હતું કે મહેસાણાથી લડો. મારી વાત માની હોત તો જીવાભાઈને બદલે સિદ્ધાર્થ પટેલ મહેસાણાથી મેમ્બર પાર્લામેન્ટ થયા હોત. આ હું પબ્લિક નવની વાત કરું છું. બીજા જોઈ શકતા નથી, બીજા સમય, પણ સમય એટલો ઝડપથી ફાસ્ટ વહી રહ્યો છે. જે મેં જમ્મુ કાશ્મીરમાં જોયું, માનો કે ત્યાં બંને બેઠકો જમ્મુની ભારતીય જનતા પાર્ટીની, અને એક તો વડાપ્રધાનના કાર્યાલયના મંત્રી હતા, માનો કે જીતેન્દ્રસિંહ, 3.5 લાખ વોટે જીતેલા હતા. ત્યાં લાલસિંહ જીતી જવાના છે. અચ્છા, જી, 1000%. અને જમ્મુની બેઠક જ્યાં 3.5 લાખનો છે, ત્યાં એટલે એનો અર્થ કે કાર્યકરોએ બદલી કાઢ્યું? ના, કરતા પણ પ્રજા જનમત બદલી રહી છે. અને એ એટલા માટે કે હવે તો કેવું છે કે દેર આર મીડિયા, સોશિયલ મીડિયા, એવરીથિંગ અવેલેબલ, જેનાથી 1 વાર 2 વાર 3 વાર જે વાત એની પાસે આવી રહી છે, એટલે પ્રજા જ આખો મૂડ બદલી રહી છે. અને સમાજના સૌ વર્ગના લોકો, ભારતીય જનતા પાર્ટીને મત આપનારો જે વર્ગ છે, એ વર્ગમાં ઘટાડો થશે, બહુ ચુસ્ત થશે. એ મત આપવા ચોક્કસ ભારતીય જનતા પાર્ટી પાસે જશે, પણ જે બોર્ડર પર હશે એ ટાળશે કે છોડો ને, હવે આમાં પડવા જેવું નથી. એના પરથી 2014માં જે પેટર્ન દેખાઈ કે આણંદ પર ફરી એકવાર આવું, એ 16.5% જેટલું વોટિંગ વધ્યું, અને જેવું વોટિંગ વધ્યું કે તરત જ કોંગ્રેસનો ડાઉનફોલ થયો અને હાર્યા. એટલે એનો મતલબ એ પણ થઈ રહ્યો છે કે જે નવો વોટર આવી રહ્યો છે, અથવા જ્યારે વોટિંગ વધે છે ત્યારે લોકો કોંગ્રેસને નથી પસંદ કરી રહ્યા. આમાં આ વખતે ફેરફાર થશે. અચ્છા, હા, તમારી વાત બહુ સરસ કીધી. રાજીવ ગાંધી 18 વર્ષનો મતાધિકાર આપ્યા પછી કોંગ્રેસને સતત માર પડ્યો. એક રેડિકલ સ્ટેપ લઈ આ દેશમાં ના ડેમોક્રેસીના અથવા તો એના વહીવટમાં યુવાનને જોડ્યો, છતાં એ યુવાનને જેણે એને આપ્યું એને પસંદ ન કર્યો. પણ આજની જે પરિસ્થિતિ છે, માની લો કે આજની જે પરિસ્થિતિમાં સાંપ્રત પ્રશ્નો જે નવા ઊભા થયા, એ પ્રશ્નોએ સૌથી મોટી લહેર ચલાવી હોય તો યુવાનોએ ચલાવી છે. અને એ જ લહેર આ ભારતીય જનતા પાર્ટીનો સફાયો કરવાની છે. યુવાનોના 2-3 પ્રકારના અલગ અલગ સ્ટેન્ડ જોવા મળે છે. કોઈ છે કે જે કાં તો અંધભક્તિ કરે છે, કોઈ છે કાં તો અંધ વિરોધ કરે છે. એ બંનેની વચ્ચેનો છે એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને, લખીને ફ્રસ્ટ્રેશન પોતાનું કાઢીને સૂઈ જાય છે. પણ આઈએનસીનું જ્યારે દેશનું ટ્વિટર હેન્ડલ કે બાકી બધું જોઈએ તો ચૂંટણી પ્રચાર દરમિયાન એ વાત પર ખાસું ફોકસ કરવામાં આવ્યું કે રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ મૂકી હતી અને એ રીલને 5 કરોડ લોકોએ જોઈ છે, 50 કરોડ લોકોએ જોઈ છે. ભાજપની રીલ અથવા એનો પ્રચાર છે તો ખાલી લાખોમાં જોવાઈ રહ્યો છે કે હજારોમાં જોવાઈ રહ્યો છે. કોઈ કહી રહ્યું છે કે ભાઈ ધ્રુવ રાઠીના વિડીયો જુઓ, કેટલા બધા જોવાઈ રહ્યા છે, કરોડો લોકો જોઈ રહ્યા છે. તો વોટ મેળવવા અને સોશિયલ મીડિયાની લાઇક અને વ્યૂઝ મેળવવા એમાં તો ખાસો ફરક છે. એમાં એ માર્જિનાલિટી છે. કેટલીક વાર વધારે કઈ ફિલોસોફી, કઈ વાત, કયો ઇસ્યુ છે દેટ મેટર્સ. દાખલા તરીકે બેરોજગારી, એ ભાજપને આપનારો યુવા વર્ગ છે એ પણ સમજી ગયો છે, એટલે એ પણ અગેન્સ્ટ જઈ રહ્યો છે. બાકીના બીજા વર્ગના લોકો તો માનો કે હતા, પણ જે જુદા જુદા ઇસ્યુઓ જે પ્રકારે આવ્યા, આપે જેમ કીધું એમ કે આ બધા સોશિયલ મીડિયાના પેટર્નના ઇસ્યુ, પણ જે ટચ કરે છે ખેડૂત, તો પહેલાં ખેડૂત સમાજ કોંગ્રેસ વિરુદ્ધ આંદોલન કરતો, તોફાનો થતા, પેલા પોલ તોડી નાખતા, બધું ઘણું થતું. એને બદલે ખેડૂતો આંદોલન પર આવી ગયા, એમએસપીને માટે ઝઘડો કરવા લાગ્યા. હવે એ એમએસપીનો ઝઘડો કરનારા ખેડૂત પાસે ભાજપ કલ્પનામાં એ અપેક્ષા રાખી શકે કે ભાજપને એ મત આપે? એ શક્ય નથી. 3 કાળા કાયદા કર્યા. આ તો ભારતીય જનતા પાર્ટીને એ વખતે શાન ઠેકાણે આવી ગઈ, અને એટલા માટે કાળા કાયદા પાછા કાઢ્યા. ન કાઢ્યા હોત તો એમના સુપડા એ વખતથી જ સાફ થવાના શરૂ થઈ ગયા હોત. ભાજપ કેટલું પોતાની જાતને સરખું કરી શક્યું, ઘર કે અભિમાન? હું આજે એવું માની રહ્યો છું કે ભાજપે હવે અહંકારની હદની હદ પાર કરી દીધી છે. એટલે કોંગ્રેસીઓ માટે કે એની વાત નથી કરતો, પણ એને એટલો બધો ઓવર કોન્ફિડન્સ છે કે અમે 400 પાર, અમે 5 લાખ, અમે જીતી જ જાઓ.
પણ કારણ તો બતાવે કયા કારણે ભાજપને મત આપવો જોઈએ. કોઈ પણ મતદાર, તમે ભાજપના મતદારને લઈ આવો મારી પાસે કે જે છેલ્લી 5 ચૂંટણીઓથી ભાજપને મત આપતો હોય કે કાંઈ વાંધો નહીં, તું છઠ્ઠી વાર બી આપજે, આપણે વાંધો નથી ભાજપને, પણ તું કારણ કે આ વખતે કેન્દ્ર સરકારનું, રાજ્ય સરકારનું કયું એક કારણ? તો કોઈ એમ કે 5 કિલો અનાજ આપે છે 80 કરોડ લોકોને, આપણે દાખલો આપીએ, પણ એના સિવાયના પણ બીજા પ્રશ્નો ને વાતોમાં પેલો 5 કિલો વાળો પણ હવે સમજતો થઈ ગયો છે. હવે એને પણ અહેસાસ થતો થઈ ગયો છે કે દેટ ઇઝ નોટ વન ઇશ્યુ, દેર આર મેની અધર ઇશ્યુઝ નહીં, એટલે જેમ કે હું ઘણા બધા ઓલમોસ્ટ લગભગ 15 લોકસભા તો ફરી આવી છું અને ટીમ અલગ અલગ જગ્યાએ ગઈ છે. વોટર્સ, સામાન્ય માણસ, એટલે અમે રેન્ડમ કોઈ પણ ગામમાં જઈએ કે બજારમાં જઈએ તો ઉદાહરણ કયા આપે છે લોકો? તો જેમ કે સૌથી પહેલાં રામ મંદિરનું આપે છે. ચલો આપણે એવું માની લઈએ કે અનુચ્છેદ 370 સાથે એમને કોઈ લેવા દેવા નથી, પણ છતાંય શહેરનું યુવા મતદાર એનું ઉદાહરણ આપે છે. આયુષ્માન કાર્ડ યોજનાનું ઉદાહરણ આપે છે, ફ્રી રાશનનું ઉદાહરણ આપે છે. એટલે આ પ્રકારની વાતો જ્યારે યુવાનો અને બહુ તર્ક સાથે કરવા માંડે કે ભાઈ અમને આમાં ફ્રીમાં સારવાર મળી છે, કોઈ કહી રહ્યું છે કે રાશન મળી રહ્યું છે, કોઈ કહી રહ્યું છે ઘર મળી રહ્યું છે, તો આનું કાઉન્ટર કેવી રીતે કરશો? આ જ વાત હું કહું છું. અમે તો માનો કે કાઉન્ટર સામાન્ય જે રીતે કરતા હોઈએ કે આના કરતાં પણ વધારે પ્રોગ્રેસિવ પગલાં કોંગ્રેસે લીધા છે. 2004ની સરકારે. તો મતલબ માર્કેટિંગ ના થઈ શક્યું? હું બંનેને જોડું છું વાતને. રાઇટ ટુ એજ્યુકેશન, 8 ધોરણ સુધીનું શિક્ષણ મફત, હવે 12 સુધીનું શિક્ષણ મફત, દરેક કુટુંબની એક મહિલાને 1 લાખ રૂપિયા, યુવાનોને માટેની વ્યવસ્થા. એટલે અમારા પોઝિટિવ આ સ્ટેન્ડની વાત છે. તમે બીજેપીના પોઝિટિવ સ્ટેન્ડની વાત કીધી, જેમાં 5 કિલો અનાજની વાતની સાથે આયુષ્યમાન કાર્ડની સાથે, આયુષ્યમાન કાર્ડ લઈને ધક્કા ખાનારા લોકો પણ સમજી ગયા, એટલે એ એમ કે હવે અમને મત આપવા જેવા નથી, જે અનુભવો જેટલાને થયા એટલાને. એના સિવાય નવી કોઈ વાતો એ લાવી શક્યા નથી આ છેલ્લા ઇલેક્શન મેનિફેસ્ટોમાં. અને હમણાં પણ તમે વડાપ્રધાનના કે બીજા એમના કોઈ પણ નેતાઓમાં કોઈ એવી કોઈ વાત કરતા નથી. એમણે ડિવિઝનની જ વાત કરવી પડે છે. હિન્દુ મુસ્લિમની વાત હોય અથવા તો રામ મંદિરની વાતને પણ હવે જોરથી હમણાં મને એવું હતું કે રામનવમીએ જબરજસ્ત રેલીઓ કરશે. જેમ એમણે પહેલાં મહાદેવ માટે જે કાર્યક્રમ કર્યો હતો હમણાં પહેલાં શંકર ભગવાનના માટે, અને મોટી મોટી રેલીઓ કાઢી હતી મને શિવરાત્રિને. મને એમ કે આ વખતે ચૂંટણીલક્ષી રામ મંદિર બાંધ્યું છે એટલે પોતાના પ્રચારને વેગ આપવા કે અમે બાંધ્યું આ છે તે છે, પણ કન્ફ્યુઝ થયા. શંકરાચાર્યોએ કન્ફ્યુઝ કર્યા, લોકોએ સાચી વાતોને બહાર લાવ્યા, મંદિર પૂરું નથી થયું એ પહેલાં. એટલે રાજકીય સ્ટન્ટ છે. બધા 100માંથી ભગવાનને પણ 100 મત નથી મળતા. રામને નહીં, મહાવીરને નહીં, બુદ્ધને નહીં, કૃષ્ણને નહીં, અશોજરથુસને નહીં, પૈગંબરને નહીં, ઈસુ ખ્રિસ્તને નહીં. પસંદગી કરવાનું કહો તો બધા મત ડિવાઈડ થઈ જાય. જો ભગવાનના મત ડિવાઈડ થઈ જાય છે તો જે વિચારધારાના જે મુદ્દાઓ ભાજપ અત્યારે મૂકી રહ્યા છે એના જે અંધભક્તોમાં હશે ચૂસ, એ તો ભાજપ ગમે એટલું ખોટું કરશે તોય કદાચ એને મત આપશે, અને કદાચ કોંગ્રેસમાં પણ એવું હોઈ શકે એની નાની. પણ હવે એમના મુદ્દાઓ અને એક ફીલ થતું જાય છે કે હવે આ ભાજપ આ વખતે ટકી શકે એમ નથી. એટલે એમનો જે ટેકેદાર છે, એમનો જે મતદાર છે, એમનો કાર્યકર છે, એ બધા કન્ફ્યુઝ છે. અને મેં ના કીધું લોકશાહી નથી. એમણે બરોડાનો ઉમેદવાર બદલી કાઢ્યો, એમણે સાબરકાંઠાનો ઉમેદવાર બદલી કાઢ્યો, પણ એમણે રાજકોટનો ઉમેદવાર બદલ્યો નહીં. એક ઉમેદવાર અને સામે સમાજ, એમાં એટલે લોજિક શું છે એ તો એ જાણે. પણ કહેવાનો મતલબ એ કે ઇન્ટરનલ અહીંયા માનો કે ગોવિંદભાઈ પરમાર ભાજપના ધારાસભ્ય છે, એમના હર્ષ સંઘવી આવ્યા અને ક્ષત્રિયોની મિટિંગ બોલાવી, એમાં હાજર પણ ના રહ્યા. હવે ભાજપ જે ડિસિપ્લિન કે જે ડરવાળી પાર્ટી, એનો ખોફ કહેવાય કે ઉપરથી આંગળી કરે ને બધા માને, એ બધું તૂટીને નવરું થઈ ગયું. એટલે સિસ્ટમ એમની ટોટલ બ્રેક થઈ ગઈ, કોલેપ્સ થઈ ગઈ છે. એમનો નાનામાં નાનો કાર્યકર આજે બહાર નીકળવા તૈયાર નથી. મેં ના કીધું એમ કે સામાજિક પણ જે લોકો બીજેપીમાં ચૂંટાયેલા હતા એ બધાએ બહિષ્કારે કરી દીધો, કેટલાય રાજીનામું આપવા તૈયાર થયા અને કહેવા માંડ્યા કે તમે તો નહીં જ,
એટલે તમે વિચાર કરો કે એક નકારાત્મકતા, અને એમના કારણે કે કોંગ્રેસે પ્રચાર નથી કર્યો કે આમ કરો કે તેમ કરો, પણ ઇન્ટરનલ ફિલિંગ, ગોવિંદ પરમારને શું કાલ મિનિસ્ટરની લાલચ આપે તોય માનો કે દોડતા થઈ શકે એમને કરવું હોય કે અથવા તો ગોવિંદભાઈ પરમાર કે એમના કુટુંબ કે એમના પડોશીઓ કે બીજા, અને એવા બીજા અહીંયા જ માનો કે 2 બીજેપીના ભાગલા છે, માનો કે 2 ગ્રુપના. પહેલાં આવું નહોતું, જે મારું માનવું છે, મારી માહિતી. પણ હવે ભાજપ ઇન્ટરનલી પણ તૂટી ગઈ છે. જે આમન્ય મર્યાદા જે ઉપરથી નીચેથી સડસડાટ આવતી હતી, અને એ ક્યારે તૂટે કે જ્યારે ઇમારત કોલેપ્સ થતી દેખાય ત્યારે. એટલે ભાજપની મેં શું કીધું, 180 પાર નહીં કરે. એ ક્યારે કે ઇમારત કોલેપ્સ થાય તો, નહીં તો થઈ જાય. કોંગ્રેસને માટે એમ કહેવાય 100 પાર નહીં કરે, પણ કોંગ્રેસ ઘણી આગળ વધશે અને એના નેશનલ એલાયન્સના જે પાર્ટનર છે એ પણ ખૂબ સારી રીતે ચાલશે. અને એના કારણે અને આ કોણ કરી રહ્યું છે? પોલિટિકલ એક્ટિવિસ્ટ, એટલે કે પાર્ટીઓ નથી કરી રહી, આ દેશની પ્રજા કરી રહી છે. મારો જે સૌથી મોટો કોન્ફિડન્સ કે જે વાત હું તમને કહું છું કે પ્રજા પરિવર્તન કરવાની છે. ઓકે, કોંગ્રેસ ચાન્સ મિસ કરવા માટે પણ બહુ જાણીતી છે. છેલ્લો મારો આ પ્રશ્ન છે કે જેમ કે 2017 માટે આજે પણ એવું કહેવાય છે કે ખાસ 30 વર્ષમાં મળેલો બેસ્ટ ચાન્સ હતો કોંગ્રેસ માટે સત્તામાં આવવાનો. તમે અધ્યક્ષ પણ હતા એ સમયે, અને એ ચાન્સ મિસ થઈ ગયો. એના પછી તો 22માં શું થયું એ આપણે બધાએ જોયું. 24 માટે પણ એ અપેક્ષાઓ છે, સેમ એ જ બધું કે જાતિગત આંદોલનો છે, સમાજોની નારાજગી છે, ફરી એકવાર એક તૈયાર ભાણું છે, પણ કોંગ્રેસ આરોગી શકશે ખરું? કેમ મિસ થાય છે? આ વખતે મેં આપને કહ્યું એમ પ્રજા સંસદ સભ્યો બનાવી દેવાની છે. અચ્છા, ના, મેં શું કીધું? ઋત્વિક મકવાણા હાર્યા પણ 3જા નંબરે આવ્યા. યસ, રાજુ કરપડા બીજા નંબર પર હતા. મારું કહેવાનું આપ સમજો કે 3જા નંબરે આવ્યા પછી એ માણસ સંસદ સભ્ય બને તેને કોણ બનાવી શકે? જનતા. મારું આખી વાત જ એના પર ફોકસ છે. હું જે અંડરકરન્ટ જોઈ રહ્યો છું, હું જે સાયલન્ટ મેજોરિટી જોઈ રહ્યો છું, હું જે લોકોની વચ્ચે માનો કે પાટણ ગયો હોઉં કે મહેસાણા ગયો હોઉં કે સાઉથમાં ગયો હોઉં કે હું આ બાજુ પંચમહાલ ગયો હોઉં કે લોકોને મળ્યો હોઉં કે શહેરમાં કે હું વાતચીત કરતો હોઉં કે જે બી કે મારી જે કોઈ સૂઝ સમજ છે એમાં મને સિક્સ સાયન્સ અને ખબર એટલી પડે છે. જેમ 2004માં અહેમદ પટેલે 8 વાર ના પાડી મને કે તમે ના લડતા, હારી જશો. હું ખાલી 65 લાખ રૂપિયામાં MP થઈ ગયો, અને તે બી 3rd હાઈએસ્ટ વોટથી. એ શું હતું? મારું ઇન્ચ્યુએશન્સ. એ કહ્યું કે હું રસ્તે જતો સામાન્ય ગાડીમાંથી ક્યાં, અને ખેતરમાં કામ કરનારા લોકોને આમ હું હાથ કરું, એ ઊભા થઈ અને મને હાથ હલાવતા, અથવા સાયકલ પર જનારો માણસને બી હું હાથ કરું. તમને અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પીપલ જોઈએ, અને કયાનું? મેજોરિટીનું. તમે બુદ્ધિશાળી માણસ જોડે વાત કરો તો એ તો તમને બહુ સરસ વાતો કરીને ગોળ ફેરવીને એનો વિચાર, તમારો વિચાર જાણી લે, એનો વિચાર કોઈ દિવસ ન કહે. પણ આ જે કોમન માસ છે, દાખલા તરીકે આજે હું કોંગ્રેસના ગેરંટી કાર્ડ વેચવા માટે માનો કે 2-3 અમારા ફળિયા દેદડા જાય આમમાં, તમે જુઓ તો એ લોકોના મોઢા પરનું અમે તમને જ આલવાના છે ને તમને જ આલ્યા છે એમ, એ જે વાત છે. નોટ હું માનું કે આણંદના બજારમાં નાનકડું કામ લેવા કોઈ મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને નીકળું, અને અહીંયા આટલા લાંબા ટાઈમથી હું કામ કરતો હું, 30 વર્ષ થઈ ગયા, MP રહી ચૂક્યો, MLA રહી ચૂક્યો. એટલા બધા લોકો કેમ છો ભરતભાઈ? મને કોરોના થયો તો ભાજપના લોકોએ મારા માટે પ્રાર્થના કરી હતી. એટલે લોકો બહુ સેન્સિટિવ અને દયાળુ અને પ્રેમાળ છે, પણ એની સમજને અંડર એસ્ટિમેટ પોલિટિકલ પાર્ટીઓ કરે છે. આ વખતે બીજેપી આ ગુજરાતની અને આ દેશની પ્રજાને અંડર એસ્ટિમેટ કરીને ચાલી રહી છે, અને એટલા માટે ચોક્કસપણે આ વખતે પરિવર્તન થવાનું છે. વન મોર ક્વેશ્ચન. અર્જુનભાઈ મોઢવાડિયા છોડીને ગયા કે બાકીના નેતાઓ છોડીને ગયા, તોડ તીર તમારા પર તો આવ્યું કે ભરતસિંહના કારણે નેતાઓ નારાજ થઈને જાય છે, કે જમ્મુ કાશ્મીરમાં તો કે તમને મોકલ્યા, વિપક્ષમાં તો કે અમિતભાઈ ચાવડાને બનાવ્યા, તો દિગ્ગજ નેતાઓને સ્થાન નથી મળતું, અને એટલે પછી છેલ્લે એવું કહે છે કે નહીં હવે ટાટા કરીએ. હવે આ સવાલ એવો કર્યો છે, મારી યોગ્યતા ન હોય. સૌથી પહેલાં તો મેં ક્યારેક માગ્યું નથી.
2006માં મને પ્રમુખ બનાવો ત્યારે પણ મેં માગ્યું નહોતું. હું 4માં લોકસભામાં જીત્યા પછી મને મિનિસ્ટર બનાવવો જોઈએ એવું લાગણી મારા પિતાની પણ હતી. અહેમદ પટેલે નહીં બનવા દીધો એવી એમની માન્યતા હતી. મેં એમને સમજાવ્યા કે આવું નથી. મને બોલાવીને સોનિયાજીએ એઆઈસીસીનો સેક્રેટરીને મહારાષ્ટ્રનો પ્રભારી બનાવ્યો. મારા પિતાને મેં એવું સમજાવ્યું કે મને સોનિયાજી એટલે આપણો લીડર એના કોર ગ્રુપમાં એક પરિવારમાં મને નજીક રાખે છે એ મિનિસ્ટર કરતાં પણ મોટી વિશેષ વસ્તુ છે. એ પછી અમે 3 જણ હતા, હું બીકે હરિપ્રસાદ અને અજય માકન, ત્રણેય સેક્રેટરી હતા મહારાષ્ટ્રમાં. ત્રણેયને મેડમે પ્રમોટ કર્યા. એકને જનરલ સેક્રેટરી બનાવ્યા, એકને કેન્દ્રના મંત્રી બનાવ્યા અને મને પ્રમુખ બનાવ્યા. હવે હું ક્યાં કોનો હરીફ, ક્યાં અર્જુનભાઈનો હરીફ કે ક્યાં સિદ્ધાર્થ XYZનો, હું ક્યારે મેં ફરી પણ 2015માં મને સોનિયાજીએ બોલાવીને પ્રમુખ બનાવવાનું કીધું એટલે મેં ના પાડી. મેં કહ્યું મારે નથી, તમે ગમે એને બનાવો. ABCD 4 નેતા છે, એ પાવરફુલ, બી ઓછો, સી ત્રીજો, પણ એ બીને સપોર્ટ કરી દો તો બી તાકાતવાળો થઈ જાય. આવો આર્ગ્યુમેન્ટ કરીને પણ મેં એમને કહ્યું તો પણ ના માન્યા. 2 વાર કહ્યા પછી મારા પિતાને કહ્યું એમણે કે ભરતને સમજાવો તમે કે પ્રમુખ બનવા તૈયાર થાય. મેં મહિનાનો ટાઈમ માંગ્યો. મહિના પછી ટીવીમાં આવી ગયું કે હું પ્રમુખ. કોની હરીફાઈ કરી, આખા ક્યાં દેસાઈ કરી. તમારા લીધે નહોતા ગયા એ એટલા માટે કે શંકરસિંહ વાઘેલાને માનો કે સંપૂર્ણ હવાલો જોઈતો હતો અને જોઈતો હોય સત્તા મેળવ્યો. અર્જુનભાઈને જોઈતો હતો એટલે એમણે 2007માં સિટિંગ ગેટિંગની ફોર્મ્યુલા અહેમદભાઈ પાસે કરાવી દીધી. મેં 8 ચૂંટણીઓના પરિણામો પાર્લામેન્ટરી બોર્ડમાં બતાવ્યા અને કહ્યું કે સિટિંગ ગેટિંગ ના હોય, વિનિંગ ગેટિંગ હોય. એન્ટી ઇન્કમ્બન્સીમાં ખરાબ રીતે ધારાસભ્યો હારી જાય છે. 1990માં ખાલી 33 જીતા હતા કોંગ્રેસના અને ફરી ચૂંટણી થઈ તો એમાંથી 18 હારી ગયા. એટલે મારું કહેવું છે કે હું કહું છું એને ના આપો, પણ જે હારી જતા હોય એને ના આપો અને તમે નવાને આપો તો કોંગ્રેસની જીતવાના ચાન્સ વધશે. અર્જુનભાઈની વાત અહેમદભાઈએ સાંભળી અને કરાવડાવી. 29 ધારાસભ્યો હારી ગયા, નહીં તો 2007માં પણ કોંગ્રેસની સરકાર હોત. એટલે વૈચારિક કામ કરવાની પદ્ધતિમાં વિરોધ કરતા હોય. બીજા બધાને એમ થાય કે હું ઓટોક્રેટિક છું, મારું ધારું જ કરાવું, પણ ચોઈસ કરવામાં 18-19માં કદાચ હું ભૂલ કરું ને 18વાળાને તક આપું તો વ્યાજબી, પણ 18ને બદલે 14ને તક આપવાની કોઈ વાત કરતું હોય અથવા સામાજિક સમીકરણો તોડતા હોય, તમે વાઘરી સમાજને એક પણ ટિકિટ આપવા ના માગતા હો, તમે સથવારા સમાજને એક પણ ના આપવા માગતા હો, ચુવાડિયા કોળીને ના, તો એ લડાઈ હું હંમેશા લડતો રહ્યો. આજે ગુજરાતમાં તમે કોઈને પણ પૂછશો તો સૌથી વધારે કોંગ્રેસમાં કોઈનું ફોલોઈંગ હશે તો બધા સ્વીકારીને કહે છે કે ભરતભાઈ સોલંકીની પાસે મોટામાં મોટી કાર્યકરોની ટીમ છે. તો તમે ચૂંટણી કેમ ન લડ્યા? શું તમારા અંગત જીવનના જે વિવાદો થયા એના કારણે રાજનૈતિક જીવન પર અસર પડી? મારે સેન્ટ્રલમાં કામ કરવાની ઈચ્છા, જે મને જમ્મુ કાશ્મીરનો હવાલો સોંપ્યો. મારા પિતા પણ જમ્મુ કાશ્મીરના પ્રભારી હતા. અચ્છા. અંબિકા સોની પણ. અને એ વેરી ક્રિટિકલ એરિયા છે. જે એરિયામાં માનો કે કામ કરવું, એક બાજુ પાકિસ્તાન બોર્ડર, એક બાજુ ચાઇના બોર્ડર, લદ્દાખના પ્રોબ્લેમ તમે જોઈ રહ્યા છો, જમ્મુમાં હિન્દુ વસ્તી, બ્રાહ્મણો અને બીજી વ્યવસ્થા, આખું પેલી બાજુ તમે જુઓ શ્રીનગર ને બધામાં, અને એની સાથે બુદ્ધિસ્ટ લોકો, ક્રિશ્ચન લોકો, શીખ લોકો અને ભાષાઓ જુદી જુદી, એ બધા પ્રાંતમાં. અને એ દાખલો મને ગણવાનો આપ્યો ત્યારે મને એમ થયું કે આ બી મારા જીવનની એક બહુ મોટી ચેલેન્જ છે. તો એ ચેલેન્જમાં હું કંઈ કરી બતાવીશ તો હાઈકમાન્ડને જે મને એવો વિચાર આવે. દાખલા તરીકે હું એક મિટિંગ, જે અમારી એક્સટેન્ડેડ એક્ઝિક્યુટિવ મિટિંગ હતી, એમાં પ્રદેશ પ્રમુખ તરીકે હતો. સોનિયાજી અને ડૉક્ટર મનમોહનસિંહજી હતા. એટલે એમણે દરેકને સજેશનો માગે તમે શું કહો છો, આપણે સરકાર શું કામ કરવું. મેં નવી વાત, મને એવું થાય કે હું શું નવું આપું પાર્ટીને. મેં કહ્યું કે પ્લાનિંગ કમિશન શરૂ કરીને કેન્દ્ર સરકારથી, રાજ્ય સરકારથી, જિલ્લા કક્ષાએ, કોર્પોરેશન કક્ષાએ અને તાલુકા પંચાયત સુધી પ્લાનિંગ કમિશન પહોંચ્યું છે. મેં કીધું વિલેજ પ્લાનિંગ કરો તો જે તમારી એનર્જી છે, તમારા ખર્ચા છે, રોડ, રસ્તા, વીજળી, પાણી, એક ઘર અહીં હોય, એક અહીં હોય, હેલિકોપ્ટરથી જો ત્યાં આમ ઝીકઝેક કરવા જાઓ તો કરોડો રૂપિયા વેડફાઈ જાય અને છતાં પણ લોકોને સગવડ ન મળે. એને બદલે વિલેજ પ્લાનિંગ, જે યુરોપ, અમેરિકા, ડેવલપ કન્ટ્રીમાં છે. એટલે હું આ ટાઈપના રિફોર્મર ટાઈપનું કામ કરવાનું મને ગમે છે.
એટલા માટે મારી પસંદગી મેં જમ્મુ કાશ્મીરની કરી. શક્તિસિંહ સાથે તમારે કેવું છે તો? મારે કોઈની સાથે કંઈ ખરાબ ના, એટલે નથી. એમને તમારી સાથે કેવું છે તો? એમને પણ સારું હશે, પણ બધાને તેજો દ્વેષ એવો લાગે છે કે જાણે હું બધાને સરપાસ થઈ ગઈ અથવા તો હું ડોમિનેટિંગ છું. હું જ્યારે પ્રદેશનો અધ્યક્ષ હતો ત્યારે ડિસિપ્લિન બહુ રાખતો. આજે ડિસિપ્લિન કેવી છે તમે જાણો. પ્રદેશ સમિતિમાં પાનની પિચકારી કોઈ ના મારી શકે. સિગરેટ પીવી હોય તો હસમુખ પટેલ ત્રીજે માળેથી ઉતરી નીચે આવે, સિગરેટ પી, અને એ તો મારા વડીલ છે, મારા પિતાની મિનિસ્ટ્રીમાં હતા, એટલે મારે કંઈ એમને દબાવવા ને એ મારો નેચર નહીં, પણ કેટલાક નીતિ નિયમો ધોરણો નક્કી કર્યા એનું પાલન સર્વેએ કરવું જોઈએ એવું માનું. પહેલાં હું સફેદ કપડાં પહેરતો, અત્યારે તો આ કલર પહેરાય. હું બધાને સફેદ પહેરતો. આ શૈલેષ પરમાર, ગુણવંત મકવાણા કલર પહેરીને આવડે તો ઘરે મોકલી દીધો અને પાછા વ્હાઇટ પહેરાવીને મોકલતો. ગાંધી જયંતિ નિમિત્તે રસ્તામાં રેલી કાઢી હોય અને પીવાના પાણીના પાઉચ લોકો રસ્તા પર નાખે તો હું ઉપાડવા માંડું તો મને જોઈને બધા ઉપાડે. એ પ્રકારની અનેક. કચ્છથી આવેલો માણસ એ બેઠો હોય અને અમદાવાદનો માણસ અંદર આવીને કે આપણે ચા પીને વાતો કરીએ તો હું એને માટે ટાઈમ ના તો કાઢતો. પહેલાં કચ્છ કે વલસાડને એટલે સંદેશવાળા એવું લખે કે આ ચિઠ્ઠીઓ મગાવે છે, તો મારે માટે ચિઠ્ઠી કઈ અગત્યની કે આ એક્ઝિક્યુટિવ ઓફિસ છે, આ ચા પાણી પીવા માટેની ઓફિસ નથી. અને કયો માણસ કયા મહત્ત્વના કામ માટે આવ્યો છે એને પ્રાયોરિટી આપતો. એ મારા સ્વભાવને લીધે પણ ઘણા બધા લોકોને નહોતું ગમતું. અને એટલા માટે અને હું એવું માનું કે 2 વાર મને પ્રદેશ પ્રમુખ થવાનું સરકાર આવ્યું હોય તો સોનિયા ગાંધી કોને મુખ્યમંત્રી બનાવો, પણ અહીં લખાયેલું નહોતું તો ના. સારી વાત છે. એટલે આઈ વર્ક. મને અત્યારે માનો કે જમ્મુ કાશ્મીરમાં કામ કરવાનું તો ત્યાંના લોકોનો અભિપ્રાય માંગો. તમે મારા વિડીયોઝ જુઓ, તે જુઓ તો તમને લાગે કે પહેલાં છાપામાં એક ફોટો નહોતો આવતો ત્યાંના, અને એને બદલે હવે કોંગ્રેસ 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 એવું નહીં કે હું કે બહુ મોટો માણસ છું ક્યાં, પણ આઈ વર્ક ઇન ટિપિકલ. હું સાયન્ટિફિક વેમાં પોલિટિક્સ કરું છું. હું આઇન્સ્ટાઈન, ગેલિલિયો, ન્યૂટન એ બધાના રૂલ્સ ફોલો કરી અને પોલિટિક્સને એપ્લાય કરું છું. અને એના કારણે મને પ્રમાણમાં વધારે. અને બીજું કે હું ખોટા વચનો નથી આપતો. ત્યાં તને ટિકિટ મળી જશે, તને મળી જશે, તને મળી જાવ 5 જણ, એટલે ચમચાગીરી કરવા લોકો આવી જાય. એનાથી એવું કરનારા લોકોનો વિશ્વાસ તૂટ્યો અને મેં એવું નથી કર્યું. એને લીધે આજે પણ કાર્યકરોને એમ પૂછો કે ભરતભાઈ એકવાર કહે કે આ હું કરીશ તો કરશે, એવો વિશ્વાસ છે. ઓકે, હજુ ઘણું બધું જાણવાની ક્યુરિયોસિટી થઈ રહી છે, પણ નેક્સ્ટ ટાઈમ માટે બાકી રાખું છું. બેટા, તારું સ્ટાર્ટઅપ? ગેરંટી આપું છું, થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને, વિશ્વાસ. વિશ્વાસ? હા, વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો.